જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગના અંદર. તો આવી રહી છે ઉત્તરાયણ, એટલે અમે લોકો જઈ રહીએ ઉત્તરાયણની ખરીદી કરવા, દોરી બોરી લેવા બજારના અંદર. એટલે મોટી મમ્મી તૈયાર થઈ જાય, અમારા ઇન્કોડી તૈયાર થાય હા. તો હવે જઈએ બજારમાં, તમને બતાવીએ કઈ કઈ દોરી લઈએ અને કેટલા પતંગ લઈએ. આ રેલવે સ્ટેશન બહુ મસ્ત બનાવી દીધું હો. અને આગળ જઈ રહ્યા મોટા પણ મોટી મમ્મી લોકો. બીજા નંબરમાં ઉપર વ્હાઈટ કલરમાં લાલ ગઈ વખત હતી એને બરોબર. આ કયો કલર હતો? બ્લુ ગુલાબી ગુલાબી. આ રાખી લો તો લાલ રાખી દો. હા હા તો ના ભાઈ 200 રૂપિયા ખબર નહીં ભાઈ. આ ભીણો તો નહીં મળે. 180 ઓકેદાર રે કેટલા નંબર? 400 ની બોડી. અચ્છા, અને પેલા વ્હાઈટ રે 130 અને એક આર્યા 140 હે ને. કઈ લેવા? લઈ લો ને, આયા તો ઉપાડી જ લો. ના આમ જરજરા નહીં લેવા. અડધા લે લો. મેણિયા પડ્યા હા. મને ખબર છે. પપ્પુ બસ લે બાબા, તો વિડિયો ઉતારી તો ઉતાર. આઈ જો લે. 4x લાગી પહેરજો. શું હો ભાઈ કે તમે લઈ લે. કપડા ટી-શર્ટ લેવી હે? જોઈ લે ટી-શર્ટ લેવાના ચી ગળતા બસ આપણો મજા. હા લાઈટ હોય ને દાડો વિડિયો ઉતારવો છે. હું તને હોમમાંથી ઉતરાય એ તો ઉતરાઈશું કમ્પ્લીટ. નોની આલી પહેરું 3x. ના હવે નાની નહીં રહી. ના બરોબર ઢીલી પહેરી છે. ક્યાં ગાડી ગમી? આવી ગયું આ બધું નીકળ મને ખબર. આજ હવાના અંધારામાં જ છીએ અમે. બધે અંધાર, બધે ટોટલી બધી જગ્યા અંધાર. મોઢા ચોકડી પેલી બાજુ નહીં, અપટાઉન બપટાઉન બધે લાઈટ હા. એ બાજુ હા, આપણે આ બાજુ નહીં, આપણી બાજુ લાઈટ. આપણી બાજુ નહીં. હા અંધારામાં જ ખબર પડે છે. લાઈટમાં તો બધું ધક્કો દેખાય. ચલામ લીધી દોરી સોરી 1130. કાલ નહીં પરમ દાડે લાઈ તમાર લોકો કશું નહીં. આવી ના આવી પેટર્ન ના ભેગી મૂકીએ ને યાર, કે અંધારામાં દેખાતું નહીં. આમ તો અંધારું ના દેખા, પછી ડાયરેક્ટ બહારથી જ ખબર પડી. બ્લેક બ્લેક પહેરવી તો નહીં આવે ઓછા હશે મને. ટીવીમાં 1 GB અને કઈ રાજુ ટીવીમાં 1 GB, 26માં 1.5, A3માં 2. હા 26નું કરવા દે.
કાર્ગો રબડ વાળી લાઇટ કલર લીધો ને ટી-શર્ટ ને ટી-શર્ટ થઈ ગઈ આ ટાઈપની જ છે પહેરજો પેલા એક સાઈડ તમે 42 ફાઇનલી નકોડી અમે દોરી લઈને હવે ઘેર જઈ રહ્યા છીએ નકોડી પાછળ રીંગકોડી દોરી હા 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 ઘેર જઈને મળીએ પાપડ જોઈએ ને તો પાપડ લેવા ઉભા રહી જાય બધા નકુ પરમ સુંદરી વાળી આવી જાય તો ભાઈ પતંગ લેવા ગયા હતા પણ દોરી લઈને આવ્યા પતંગ ના મળી મળી હતી પણ મોંઘી વધારે હતી એટલે મેં ના લઈને આવ્યા પછી જઈશું હરાજીના દાડે લેવા જઈશું 200 રૂપિયાનું બધું મળે આ જો નકોડી જો અમારે દોરી આવી જઈએ એટલે ચાલુ થઈ જઈએ વેઠવાનું અને બીમાર માણસ ચા બનાવો દોરી ના ભાવ બહુ વધારે ભાઈ હો બજારમાં મોટા અપ્પાના કપડા લેવા જતા જો મારા પૈસા ની કંજૂસ પૈસા કદી ના કાઢે અમાર જો જોઈ લો વ્લોગમાં જોઈ લો તમે પાણી લઈને જાય આવું કરે તું આવું કરી પુષ્પા સારા ઝુકેગા નહીં पुष्पराज પુષ્પા ઝુકેગા નહીં ઝુકેગા નહીં અહીંયા પપૈયું કપાઈ ગયું હો આ જો પપૈયું કટ થઈને પપૈયું ખવાશે તો મિત્રો હવે ઉપર આવીએ ધાબુ સાફ કરવા માટે અમે હજુ નકોડી હજી પથારી લીધી નહીં અમારે ઉપર જઈને બતાવીએ તમારે હા હા ઉત્તરાયણ નું મોજ એટલે ધાબાની મોજ પતંગ ચકાવા યશવી ના પેલું હું બોલે તાર નામ હું ફેનિલ કોયલ કોયલ નકલી બંકો ધાબુ ધોવા માટે ટંકીમાં કોણ ચડે નકોડી તું ચડે અંદર તું ઉતરવાની હા નકોડી ટંકીમાં ઉતરવાની હા સ્પીકરો બધી જગ્યાએ વાગવાનું ચાલુ થઈ ગયું ધાબા ઉપર જો પતંગ પેલી બાજુ ચકી રહ્યા હ આ બાજુ ચકી રહ્યા હ થોડા આ બાજુ ચકી રહ્યા હ થોડા ઓલા બાજુ ચકી રહ્યા હ હજી બીજા જાઓ ધાબા ઉપર ચડી જાય ચકાવવા માટે ચકાવવાનું બીજાનો પતંગ ચકાવે હ અને પતંગ અમારો નહીં જો ધાબુ સાફ કરી એટલે આપણે બતાવીએ તમને ધાબુ ધોવાનું ચાલુ થઈ ગયું નકું બૂન આટલા ધોવા હ અને મોટા પર તો ટંકીથી પાણી કાઢે હા ને આપણે ડોલ સપ્લાય કરીએ છીએ અને અમારે અને આ પાળીઓ ધોવા હા જો હોય વાગી જશે આરામથી ધોવાનો બોગરાથી ઘસો ગીતો વાગી રહ્યા ભાઈ આજુબાજુ બહુ દબાઈને રણું જે મરડો મોયો હા વેરી ગુડ ભાઈ કોણ ઉત્તરાયણના પહેલા ધાબુ ધોવાય કમેન્ટમાં કરજો બરોબર હવે ધાબુ ધોઈ રહ્યો બધા મમ્મી લોકો નેચે ને અમે લોકો ધોઈ રહ્યા અને આખું જો પોણી નાખ
હજી અડધું જ ધોવાયું હજી તો આ બાજુ બધું બાકી છે પાળીઓ ધોવાઈ જઈને પેલી બાજુ નકુડી કાચું ડાયલે નકુડી દોડીને નાઠી હવે બધા તો ભાઈ ધાબુ બાબુ ધોઈ નીચે આવ્યા આજે હાલે થોડા પતરાનું જે સાઈડમાં સાઈડ ધોવાઈ રહ્યું હો એના કારણે પાણી આવી રહ્યું હોય નીચે અને અમારા બોટી મમ્મી હું ખાવા બનાવી આપણે પૂછી લઈએ એમને અને આજે અમે લોકો જવાની પતંગ લેવાય હમણાં થોડા 12 વાગે જેવા તો કઈ જગ્યાએ પતંગ લઈએ છીએ તમને બતાવીશું તો શું બનાવ્યું બોટી મમ્મી આજ ચણાનું શાક અને લીલા ચણા અને બાસમતી ભાત બરોબર તો આપણે બતાવીએ તમને આગળ કેવું બન્યું શાક મોટે મેં બનાવ્યું હતું ચણાનું શાક બહુ ટેસ્ટી બોલે નહીં ચણા લીલા ચણા હા લીલા ચણાનું શાક ગોળ ફૂલે ના કહેવાય ચણા કહેવાય લીલા ચણા બધા કહી રહ્યા હા ચાલો મારું આગુબા આમનો નવો વિડીયો કોને કોને જોઈએ કમેન્ટ કરજો કેવી રહ્યા કેવી રીતે ખાઈ રહ્યા હા સલાડ બતા શું કહેતી હતી નાખો હા શું કહેતી હતી કોઈ નહીં એવું હોય એ તો મેં જોયું છે 4 વાગ્યાનું કે 8 વાગે ઉઠો એ તો બધાને ખબર હે A few moments later. પેલા પૂછી લેવા દે એ પડી એક જ કોટી પડી બરેલી ના પતંગ યાર